બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત પાર્વતીજી ભગવાન ભોલેનાથને હિમાલયની અંદર પૂછ્યું કે હે પ્રભુ, કેવી વસ્તુ હોય કે પૃથ્વી પરના માણસો એ પોતે એ સાચી વાત પોતાની પત્નીને કહેવી ન જોઈએ. ત્યારે ભોલેનાથે કહ્યું પાર્વતીજીને કે હે દેવી, અમુક બાબતો એવી હોય કે જો પુરુષ એ પોતાની પત્નીને કહી શકતો નથી અને જો કહેવા જાય તો એનું એ મરણ થતું હોય છે. ત્યારે આ પાર્વતીજીએ કહ્યું કે હે પ્રભુ, તમે મને કથા કહો. ત્યારે પછી આ ભોલેનાથે કહ્યું કે હું તમને એક કથા કહું છું, આથી આપને સમજાશે કે કેવી બાબતો હોય એ પુરુષ સ્ત્રીને કહી શકતો નથી. એકવાર પ્રાચીન સમયની અંદર ઉગ્રસેન નામે એક રાજા હતો. આ રાજાને એક કુંવર હતો, તેનું નામ હતું ચંદ્રસેન અને તેની પત્નીનું નામ હતું ચંદ્રપ્રભા. આમ રાજાના કુંવરે એ પોતે ચંદ્રપ્રભા સાથે લગ્ન કર્યું હતું અને આ ચંદ્રસેન અને ચંદ્રપ્રભા નામની જે રાણી હતી, આ બંને એ સુખીથી રહેતા હતા. એક સમયે ભૂલ કરવાને કારણે આ જે ઉગ્રસેન રાજા હતા એ પોતાના જે દીકરો હતો ચંદ્રસેન, એ ચંદ્રસેનને કહ્યું કે તું મારા રાજ્યની બહાર નીકળી જા. હવે રાજા કહે એટલે એના દીકરાને પણ તેના રાજ્યની બહાર નીકળી જવું પડ્યું. એટલે કે ઘર છોડવાનો સમય આવ્યો. ત્યારે તેવા સમયે આ જે ચંદ્રપ્રભા હતી એમણે ચંદ્રસેનને કહ્યું કે હે પતિદેવ, તમે જ્યાં જાઓ ત્યાં જ હું તમારી સાથે આવીશ. ત્યારે આ જે ચંદ્રસેન જે હતા એમણે કહ્યું કે ના, હું તો જંગલની અંદર રહીશ, આ રાજ્ય છોડીને જઉં છું એટલે ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય અને તારું શરીર એ કોમળ છે, તો રાજમહેલની અંદર રહે છે એટલે તને ખૂબ દુઃખ અનુભવાશે. ત્યારે આ ચંદ્રપ્રભા જે હતી રાણી, એણે કહ્યું કે મને તમે નહીં હોય એટલે જે આ રાજમહેલ છે તેમાં મને દુઃખનો અનુભવ થશે અને હું ખરેખર તમારા વગર એ રહી શકું નહીં અને જીવી પણ નહીં શકું. ત્યારે આમ કહ્યું એટલે આ ચંદ્રસેન જે હતા એમણે કહ્યું ચંદ્રપ્રભાને, તો હાલો આપણે બંને જઈએ. એટલે બંને એ જંગલની અંદર જાય છે. એક વૃક્ષ હોય છે, જતાં જતાં બપોરનો સમય થયો એટલે વૃક્ષ નીચે બંને આરામ કરે છે. બંને ઊંઘી ગયા છે. તેવા સમયે એક સાપ આવે છે અને જે આ સાપ હોય છે એ જે પેલી ચંદ્રપ્રભા હોય તેને ડંખ મારે છે. એટલે જે ચંદ્રપ્રભા હોય એ એકદમ ચીસ પાડી અને પોતે બેઠી થઈ જતી હોય છે. તેવા સમયે આ ચંદ્રસેન જે હતો એણે જોયું તો સાપ એ કરડીને જતો રહ્યો હતો, પરંતુ આ ચંદ્રપ્રભાએ એ જોયું નહોતું કે મને સાપ કરડ્યો છે. પરંતુ થોડા સમય પછી આ ચંદ્રપ્રભા એ મરણ પામી. હવે આ જે ચંદ્રસેન હતા એમણે વિચાર કર્યો કે હવે મારે જીવીને પણ શું કરવું છે. જો મારી ધર્મપત્ની એ જીવિત ન હોય તો આ દુનિયાની અંદર મારે પણ જીવવું નથી. આમ કરીને ચિતા સળગાવવા માટે લાકડો એકઠો કરવા લાગ્યા. લાકડો એકઠો કરી અને તેમના ધર્મપત્નીને ચિતા ઉપર મૂકી એટલે ત્યાં જ સ્વર્ગની અંદરથી દેવદૂત આવીને હાજર થયો અને કહ્યું ચંદ્રસેનને, આપ શું કરો છો? ત્યારે કહ્યું કે આ મારી ધર્મપત્નીને એક સાપ કરડ્યો છે એટલે મરી ગઈ છે, એટલે હું એમની સાથે પણ મરી જાઉં છું. ત્યારે આ દેવદૂતે કહ્યું કે તમે મૂર્ખ છો. બોલે કેમ? તો કે તમારું જીવન એ પૂરું થયું નથી. આ તમારી જે પત્ની છે એનું જીવન પૂરું થયું, 20 વર્ષનું આયુષ્ય હતું અને તમારું એ 70 વર્ષનું આયુષ્ય છે અને તમારું આયુષ્ય એ 30 વર્ષનું પૂરું થયું છે. હજુ 40 વર્ષ બાકી છે.
ત્યારે આ જે દૂત હતા એમણે કહ્યું કે તમારું દુઃખ કહો. ત્યારે આ મારી પ્રિય પત્ની છે, આ મારી ધર્મપત્ની છે, એમને હું છોડી શકું એમ નથી. એટલે આ દેવદૂતે વિચાર કર્યો કે આ પણ મરી જશે. એટલે આ જે દેવદૂતે કહ્યું કે તમારી પત્નીને જીવિત કરી દઈએ તો કે બહુ હારું કે તો પણ એક કામ કરવું પડે. તમારે જીવવાના 40 વર્ષ બાકી છે, એટલે તમે હાથની અંદર એક અંજલી લો. એટલે એક જળની અંજલી લીધી ચંદ્રસેન રાજાએ, અને પછી એમણે કહ્યું કે જે મારું આયુષ છે એ મારું આયુષ હું અડધું મારી પત્નીને આપું છું, એમ કરીને તેમના ચરણોની અંદર આ ચરણામૃત છોટો એટલે જીવિત થઈ જશે. પરંતુ આ બાબત કરતાં પહેલો એક શરત બોલે, શું? તમારી ધર્મપત્ની જે છે ચંદ્રપ્રભા, એમને તમારે આ વાત ક્યારેય પણ કહેવી નહીં. એટલે પાર્વતીજી સમજી ગયા કે ખરેખર પુરુષો એ પોતાની પત્નીને જો કહેવા જાય તો મુશ્કેલી ઊભી થાય. એટલે આ જે દેવદૂતે કહ્યું હતું ચંદ્રસેનને કે તમારે આ વાત ખાનગી રાખવાની, જ્યાં સુધી જીવો ત્યાં સુધી. એટલે આ શરત કબૂલ મંજૂર રાખી ચંદ્રસેને, અને હાથની અંદર અંજલિ લીધી જળની, અને પછી કહ્યું કે મારું અડધું આયુષ એટલે 20 વર્ષનું આયુષ મારી પત્નીને આપવું અને 20 વર્ષ હું ભોગવીશ. આમ કરીને અંજલિ એમના ચરણોની અંદર છોટી એટલે તરત એ ચંદ્રપ્રભા એ જીવતી થઈ ગઈ, અને જે દેવદૂત હતા એ અદૃશ્ય થઈ ગયા. હવે બંને એ પોતે એ ત્યાં આગાડીથી ઝાડ નીચેથી એ બંને પછી એ જીવિત થઈ ગઈ ચંદ્રપ્રભા. એટલે બંને એ ચાલીને આગળ ગયા. એટલે એક ઝૂંપડી આવી, ત્યાં એક ફકીર બાબા હતા, એ પોતે તપ કરતા હતા, માળા કરતા હતા. એટલે તરસ લાગી ચંદ્રપ્રભાને, એટલે ફકીર બાબા જોડે પાણી માંગ્યું. એટલે ફકીર બાબાએ પાણી આપ્યું. એટલે આ જે ચંદ્રપ્રભા હતી એ વિચાર કરવા લાગી, અને એ તૃપ્ત થઈ જળથી. એટલે એણે વિચાર કર્યો કે હવે મારું જે જીવન છે એ આ ફકીર બાબા જોડે હું વિતાવું, તો હું પણ તપ કરું અને આ જંગલની અંદર રહી શકું. એટલે ફરીથી પાણી પીવાનો વિચાર થયો આ ચંદ્રપ્રભાને. એટલે પાણી આ ફકીર બાબા પાસે હોતું નથી. એટલે આ જે ચંદ્રપ્રભા હતી એણે ફકીર બાબાને કહ્યું, ઈશારો કર્યો અને કહ્યું કે મારા પતિ સાથે હું પાણી ભરવા જાઉં અને મારા પતિને ધક્કો મારી કૂવાની અંદર અને મારી નાખીશ, અને આપણે બંને પલાયન થઈ જઈશું. બોલે એમ તો કે હા. આ હકીકતની વાત આ બંને કર્યા પછી આ જે ચંદ્રપ્રભા હતી એ ચંદ્રસેનને પાણી ભરવા માટે કૂવા પાસે લઈ જાય છે અને એક ધક્કો મારે છે. એટલે ચંદ્રસેન જે હતો એ કૂવાની અંદર પડી જાય છે. ત્યાર પછી આ જે ચંદ્રપ્રભા હતી એ પોતે પેલા ફકીર બાબાને લઈ અને જંગલની અંદર એ ભાગી જાય છે. અને આ ફકીર બાબા આ જે ચંદ્રપ્રભા હતી એને સારામાં સારું નૃત્ય કળા શીખવે છે, ડાન્સ કરતા શીખવે છે. એટલે આ જે ચંદ્રપ્રભા હતી એ બધી જગ્યાએ પ્રખ્યાત થઈ ગઈ કે આને નૃત્ય સારું કરતા આવડે છે, ગીત સારું ગાતા આવડે છે ચંદ્રપ્રભાને. એવી બધી જગ્યાએ જાહેરાત થઈ. ત્યાર પછી આ જે હતો કોણ કૂવાની અંદર પડી ગયો હતો એ ચંદ્રસેન. એની અંદર ઝાડનું મૂળિયું હાથમાં આવ્યું એટલે પકડી રાખ્યું છે. એટલે ત્યાં કેટલાક વણઝારા ઘેટો ચારવા માટે આવ્યા. કૂવાની અંદર પાણી પીવા ગયા તો પેલા ચંદ્રસેનને જોયું. એણે વિનંતી કરી કે મને બહાર કાઢો. એટલે બહાર કાઢ્યું. પછી પૂછ્યું કે તમે કેવી રીતે પડી ગયા હતા? એટલે એણે મોડીને વાત કરી કે આવી રીતે મારી પતિએ ધક્કો માર્યો અને પછી હું કૂવામાં પડી ગયો, અને ખરેખર હું બચી ગયો અને તમારો પણ આભાર માનું છું. એટલે આમ માની અને પેલા વણઝારા ભાઈઓ હોય છે એમની પાસેથી આ જે ચંદ્રસેન હોય છે એ થોડો સમય રહીને પછી એ પાછો એમની પાસેથી નીકળી જાય છે. અને એક નગરની અંદર એક શેઠ હોય, ત્યાં વેપારીને ત્યાં આ જે ચંદ્રસેન હોય છે એ નોકર તરીકે રહે છે. પોતે ત્યાં નોકરી કરતો હોય છે. એવા સમયની અંદર એ નગરની અંદર જે રાજા હતા એ રાજાએ એક મોટી સભા ભરી હતી નૃત્ય કળા માટે. એટલે આ જે ચંદ્રપ્રભા હતી એને નૃત્ય સારું આવડતું હતું. એટલે રાજાને ત્યાં મોટો પ્રોગ્રામ ગોઠવ્યો. એટલે આ જે ચંદ્રસેન હતો એ પણ
વેપારીને ત્યાં જે નોકર તરીકે કામ કરતો હતો એને પણ જોવાની ઈચ્છા થઈ કે મારે પણ રાજાને ત્યાં આવું નૃત્ય જોવું જોઈએ. એટલે આ નૃત્ય જોયું અને બરાબર સુંદર એ નૃત્ય કળાથી જે પેલી ગાતી હતી, કોણ બોલે સૌ, ચંદ્રપ્રભા એ ખૂબ નૃત્ય કરતી હતી. તેવા સમયે આ જે તેનો પતિ હતો ચંદ્રસેન એ પારખી ગયો કે ખરેખર આ મારી ધર્મપત્ની છે. પરંતુ રાજાએ ઘણું બધું ઇનામ આપ્યું. એટલે આ જે ચંદ્રસેન હતો એની હાથે એક વીંટી હતી અને એની અંદર એક નંગ જડાયેલો હતો. એટલે એણે પણ પેલું ઇનામ પેલી ચંદ્રપ્રભાને આપ્યું. એટલે ચંદ્રપ્રભાએ વીંટી જોઈ એટલે એને વિચાર આવી ગયો કે આ તો મારા પતિની વીંટી છે. અને જોયું તો ખરેખર એમના પતિ હતા. એટલે એણે વિચાર કર્યો કે રાજા પાસે આદેશ માગેલો. બોલે શું કે મારી આપને નૃત્ય કળા જો ગમે તો હું કહું એ પ્રમાણે તમે મને વચન આપવા બંધાયેલા છો. તો આ જે છે તેમના પતિને બતાવીને કહે છે ચંદ્રપ્રભા કે એ ચોર છે અને એમને તમારે ફાંસીએ લટકાવી દેવાનો. એટલે રાજાએ મંજૂર રાખ્યું. એટલે ફાંસીએ લટકાવવાનો સમય આવે ચંદ્રસેનને. એ વખતે બોલાવ્યો ને અંતિમ ઈચ્છા શું છે તો કે મારે તમને 2 વાત કહેવી છે, આપ સાંભળો પછી મને ફાંસીની સજા લટકાવવા. બોલે એમ તો કે હા. તો કે બોલો શું છે? ત્યારે કે એ જે ચંદ્રપ્રભા છે એમને પૂછો તમે કે મેં કયા પ્રકારની ચોરી કરી. ચોરી તો કરી જ નહોતી. એટલે એ બતાવી શકી નહીં કે મારી શું ચોરી કરી. બીજો પ્રશ્ન કર્યો કે એમને એવું કહો કે હાથની અંદર અંજલિ લઈ અને મેં જે એમને આપ્યું છે તે મને પાછું આપે. એટલે આ જે ચંદ્રપ્રભા હતી એને બોલાવવામાં આવી, એના હાથની અંદર જળ લીધું અને પછી એમણે કહ્યું અંતિમ ઈચ્છાની અંદર ચંદ્રસેન રાજાએ, હું બોલાવું તેમ બોલો. બોલે શું? મેં જે આપ્યું હતું એ મને પાછું આપો. એટલે પેલી જે રાણી હતી ચંદ્રપ્રભા એ હાથની અંદર અંજલિ લઈને બોલી કે તમે મને જે આપ્યું હતું એ હું તમને પાછું આપું. એમ કરીને પછી અંજલિ એ છોટી ચંદ્રસેન રાજા ઉપર. એટલે તરત પેલી જે રાણી હતી ચંદ્રપ્રભાએ તરત મૃત્યુ પામી. કારણ કે દેવ જોડેથી વચન આ ચંદ્રસેને લીધેલું હતું. એટલે આખા નગરના લોકો અચંબામાં પામી ગયા કે આ તો એને લીધેલી વસ્તુ એ પાછી આપી એટલે તૈયારીમાં આ ચંદ્રપ્રભા મરી ગઈ. એટલે બધા વિચાર કરવા લાગ્યા. અને પછી પૂછ્યું રાજાએ ચંદ્રસેનને. બોલે શું કે આવું બધી ઘટના બનવાનું કારણ શું? તો આખી જે હકીકત બની હતી એ તમામ હકીકતની કથા વાર્તા આ જે ચંદ્રસેન હતા એમણે રાજાને કહી બતાવી. એટલે રાજાએ આ જે ચંદ્રસેન હતા એને ઇનામ આપ્યું. અને જે પેલા ફકીર બાબા હતા કે જે ચંદ્રપ્રભાને લઈને ભાગી ગયા હતા એમને ફાંસીની સજા આપી. આ કથા ભોલેનાથે એ પાર્વતીજીને કહ્યું. એટલે પાર્વતીજી એ સમજી ગયા એ ખરેખર પૃથ્વી ઉપર અનેક લોકો આવી રીતે એ જીવતા હોય છે અને પોતે એ પોતાનું જે વચન હોય દેવોએ આપેલું એ છુપાવી રાખ્યું. તો એ ચંદ્રસેન જે રાજા હતા એ પોતે એ ખુશીથી જીવવા લાગ્યા. અને જે ચંદ્રપ્રભા રાણી હતી એ પોતે એ મરી ગઈ. આમ આ કથા દ્વારા એ આપણને આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત મળે છે કે જે કંઈ દેવોએ આપેલી ખાનગી બાબતો હોય એ પોતે સ્ત્રીને એટલે કે પોતાની પત્નીને કહેવી જોઈએ નહીં. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.